હું તમારી જોડે ગાડીમાં બેઠો હતો ને તો ફોનમાં એક ઈમેલ મેં તમને વાંચતા જોયા હતા જેમાં અલગ અલગ કટિંગ હતા પેલા ન્યૂઝપેપર વાળા. એ શું હતું? એ રિયલ એસ્ટેટ બધા ઇન્ડિયાના જે બી ન્યૂઝ છે ને એ એક કંપનીને મેં હાયર કરી છે 10 વર્ષથી છે. હા. એ કટ કરી અને મને ન્યૂઝ મોકલી આપે છે બિકોઝ મારા ઘરે ન્યૂઝપેપર નથી આવતું, ટીવી નથી જોતો ત્યાં, અને મને એવું છે કે મારા કામની ઇન્ફોર્મેશન છે એટલી જ લઉં. મને પોલિટિક્સમાં સમજ બહુ નથી પડતી, સ્પોર્ટ્સમાં સમજ નથી પડતી, અને મને જે કામના જે ન્યૂઝ છે એ મળી જાય એટલે મારું કામ અહીંયા પૂરું થઈ ગયું. કામના ન્યૂઝ, કામની વસ્તુ, બાકી બધી વસ્તુ ટાઈમ ના બગાડું, અને આપણું એક જ પર્પઝ છે કે રિયલ એસ્ટેટને ટ્રાન્સફોર્મ કરીએ બસ. ભાઈ કપડાં છે, ખાવા પીવાનું છે, બાકી બધી વસ્તુ છે એ બધી નિગ્લિજેબલ થઈ જાય. એમાં ટાઈમ નથી આપવો મારે. નથી આપવો બિકોઝ આઈ કીપ થિંકિંગ લોટ ઓફ થિંગ. લખ્યા બી બહુ જ કરું છું, માઇન્ડ બી ક્લીન થતું જાય છે, સિક્વન્સિંગ કરવાની. અને રિયલ લાઈફમાં તમે ને અત્યારે હું જે વાત કરીએ છીએ, મને એવું લાગશે કાલનો મારો પ્લાન હતો, અત્યારની વાતોથી કંઈક બદલાયો તો કાલ જેમ પ્લાન ચેન્જ કરી નાખીશું. સો એ રિયલ લાઈફ પર હું કોન્સ્ટન્ટ ચેન્જ કર્યા કરું છું. એટલે ઇન્સ્ટન્ટ રિફ્લેક્શન ઓન લાઈફ આમ દેખાઈ જાય કે કંઈક થાય. સો આઈ મીટ પીપલ એટલે જ મળતો જવું તો મને સામેથી 4 શબ્દ મળે તો આગળની ઇમ્પેક્ટ મોટી મલ્ટીપ્લાય થાય. વાવ. હવે નેક્સ્ટ આવી રહ્યું છે અમદાવાદમાં 2030. રાઈટ. કે તમારું વિઝન 2030 છે, આ ઓપરેટિંગ સિસ્ટમને લઈને એવી રીતે અમદાવાદ બી હવે થોડું ચેન્જ થઈ રહ્યું છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે. તો આ કોમનવેલ્થ ગેમ્સનો ઇમ્પેક્ટ આપણને શું જોવા મળશે? સો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતા હતા ને, રોડ, રસ્તા, હોટલો, કમર્શિયલ્સ, સારા બિલ્ડિંગો, એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો 10-15 વર્ષમાં થવાના હતા, એ 5 વર્ષમાં પૂરા થઈ જાય. હા. રાઈટ. એટલે તમે સમજો કે જે રિટર્ન તમે 5 વર્ષમાં 15 વર્ષમાં મળવાનું હોય તો 5 વર્ષમાં મળી જાય તો શું થાય? નેક્સ્ટ લેવલ નંબર ઓફ રિટર્ન્સ પર્સન્ટેજ વધી જાય, ડેવલપમેન્ટ ફાસ્ટ થઈ જાય. સો સિટીને જે હોટલ 10-15 વર્ષમાં મળવાની હોય, કે જે હોસ્પિટલ મળવાના હોય, સારા બિલ્ડિંગ મળવા, એવી તમને તરત 4-5 વર્ષમાં દેખાવા માંડે. તો તરત પાછું બેકડઅપ બાય ઓલિમ્પિક્સની વાતો છે. તો તમે જોશો તો દસકો જે છે ને અમદાવાદનો એ જોરદાર છે. એટલે પૈસા વધ્યા જ કરશે, લોકો બહુ જાયા જ કરશે, રિટર્ન્સ વધ્યા કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે. ટિયર 1 સિટી તો ડાયરેક્ટલી લોકો બોલે જ છે, પણ એના નંબર્સ બી બહુ વધી જશે. બટ ધીસ ઇઝ વન થિંગ દેટ વી સીન ઇન ધ પાસ્ટ, કે આપણે દિલ્હીમાં કોમનવેલ્થ જોયા હતા, એના સિવાય આખા વર્લ્ડમાં આપણે જ્યાં જ્યાં ઓલિમ્પિક્સ કહ્યું છે, કોમનવેલ્થ કહ્યું છે, ઇન્ફ્રા ડેવલપ થાય, કારણ કે એક ઓલિમ્પિક વિલેજ બને, કોમનવેલ્થ વિલેજ બનશે, લોકો રહેશે, એથ્લીટ્સ રહેશે, એ ટાઈમે ધમધમતું હશે. જ્યાં સુધી ગેમ્સ શરૂ નથી થતી ત્યાં સુધી ઇન્ફ્રા પર પુશ રહેશે. દિલ્હીમાં તો જો કે બહુ ઇશ્યુઝ બી આવ્યા હતા એવું આપણે સાંભળ્યું હતું. આપણે લેટ્સ અઝ્યુમ કે બેસ્ટ કેસ સિનારીઓમાં બધું પરફેક્ટ થશે, પરફેક્ટ થઈ ગયું, પણ આટલું બધું જે ઇન્ફ્રા બન્યું છે, જે આટલા બધા એથ્લીટ્સ માટે, અને એની સાથે સાથે જે ગેમ્સ જોવા આવે છે વર્લ્ડમાંથી બધે, એ બધા સ્પેક્ટેટર્સ માટે આ બધું જે થઈ રહ્યું છે એ થશે. પણ એકવાર ગેમ્સ પતી ગઈ પછી શું? શું વર્લ્ડમાં જે બી કોમનવેલ્થ કે ઓલિમ્પિક્સ જે થયા છે ને, એ મોસ્ટલી ગવર્મેન્ટે કર્યા છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા ગવર્મેન્ટે પેટર્ન ચેન્જ કરી નાખી કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ બધું કોર્પોરેશન આપી દીધું, તમે બિલ્ડ કરો, તમે જગ્યા બાય કરી લો. જેમ અમુક રિલાયન્સ પાસે છે, અમુક અદાની કરે છે, અમુક ટોરેન્ટ બી કદાચ કરે છે, તો મલ્ટિપલ કોર્પોરેટ્સ કરે છે. અને એ લોકો પાસે ફોર્મેટ એવા છે કે ભવિષ્યમાં ઇન્ડિયામાં જે સ્પોર્ટ્સ કલ્ચર છે એનો અભાવ છે. આજે બી જે એથ્લીટ્સ છે એ બરાબર રીતે ટ્રેન થાય, એનું કલ્ચરલ ધીમે ધીમે સેટ થાય છે. તો જે અભાવ છે, તો આ કોર્પોરેટ્સને જો ટ્રેનિંગની જેમ આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભવિષ્યમાં યુઝ કરે તો આપણા જે ઇન્ડિયાના જે સ્પોર્ટ્સ એથ્લીટ્સ છે બધા રેડી થઈને બહાર બીજા ઓલિમ્પિક્સમાં જઈને જીતીને આવે એવું કલ્ચર તૈયાર થશે. તો આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં વપરાશે. સો આને સ્પોર્ટ્સ હબ તરીકે બી વાપરશે. અને ગવર્મેન્ટને એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધંધો ક્રિએટ કરતા નથી આવડતું, પણ આ કોર્પોરેટ્સને આવડે છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમે ધંધામાં કન્વર્ટ કરીશું અને ભવિષ્યમાં બિઝનેસ વર્ટિકલ ઊભું કરી અને ભવિષ્યના ઓલિમ્પિક્સ માટે અમે છોકરાઓ તૈયાર કરીશું. તમારું છે સ્પોર્ટ્સમાં વિઝન, શિવાલિક આજે બધામાં છે, તમે સ્પોર્ટ્સમાં કંઈક તો વી આર નોટ સ્પોર્ટ્સ રિલેટેડ કંપની નથી. સ્પોર્ટ્સ ઇન્ફ્રામાં કે એવા કશામાં વી આર હાર્ડકોર મકાન અને તો હવે કોમનવેલ્થ ગેમ્સના લીધે કે ઓલિમ્પિક્સ આવી રહ્યું છે એના લીધે કયા કયા એરિયામાં ડેવલપમેન્ટ છે? મને ખાલી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જાણવું. તો આખા અમદાવાદમાં થશે, બિકોઝ કોઈ જે રમવા જાય છે એ જ એરિયામાં ડેવલપ થાય એવું ના હોય. જે વ્યક્તિ અહીંયા આવતો હોય, અમદાવાદ છે કે 30-40 મિનિટમાં અમદાવાદ પૂરું થઈ જાય છે. તો કોઈ બી જગ્યાએ, અને હજી જો રોડ રસ્તા મોટા થશે તો કદાચ 25 મિનિટમાં પૂરું થઈ જશે. આખું અમદાવાદ, આખું ગુજરાત એ એક લેવલ પર આવશે. પણ જે એરિયામાં કોમનવેલ્થનું સ્પોર્ટ્સ તૈયાર થાય છે એ એરિયાનું ડેવલપમેન્ટ વધારે વધે, પણ સ્પોર્ટ્સ સેન્ટ્રિક વધારે બને. ત્યાં કોમનનું જે હોટલ્સ છે, હોસ્પિટલ્સ છે અને વેલનેસ છે એ બધું એ બાજુ વધારે આવે. પણ બાકી બધુંનો એરિયા બી છે એ ઓવર ડેવલપમેન્ટ તો થવાનો છે એમ. એટલે બિકોઝ આટલા બધા રૂપિયા આવવાના, લાખ કરોડથી ઉપરની ઇકોનોમી થાય તો એક એરિયા સ્પેસિફિક લઈ જ ના શકે. સિટી લેવલ પર જ વાત થાય. અને જે ટિયર 1 સિટીઝ છે એમાં 30 મિનિટમાં પહોંચાય
મેટ્રો ગિફ્ટ સિટી આજુબાજુમાં BRTS એક જ જગ્યા પર હોય એવું અમદાવાદ સિવાય કોઈ છે જ નહીં બીજું. એટલે ગ્રોથ થવા માટે કોઈ ચાન્સીસ ના હોય એવું પોસિબલ જ નથી. 2040માં તમે ગુજરાતને, અમદાવાદને અને શિવાલિક ગ્રુપને આ ત્રણેયને ક્યાં જુઓ છો? વી સી પીપલ્સ ડ્રિવન કંપની, લાર્જ કોર્પોરેટ, MNC લેવલ સુધી પહોંચવાની વાત છે. જેમ તમે ટેકનોલોજીની વાત કરી, then we may change the format from building real estate development to supporting real estate developers. और આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરતા જઈએ છીએ એ રીતે, બિકોઝ પછી એક લેવલ પર આવીએ કે જે અમે કરતા હતા એવી જ અમારી જેમ બીજે 500 લોકો કરે એવી ઇકોસિસ્ટમ બિલ્ડ કરીએ છીએ. તો સિટી મલ્ટિપલ એ રીતે સારા થાય, સારા બિલ્ડિંગો બને અને એને કલ્ચરલ ક્રિએટ થાય. સો દેટ વોટ થોટ પ્રોસેસ. તો એક લાર્જ કોર્પોરેટ થઈ જશે એવી આઈ વિશ, અને એ પ્રમાણે અમે પ્લાન કરીએ છીએ. અને સિટી છે અમદાવાદ, એ તો 36 પછી એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું હશે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લોકોને અહીંયા સુધી લાવવા, બિકોઝ આજે બી લોકોને અમદાવાદમાં ઇન્ડિયાની અંદરથી આવું છે કે આપણે અમદાવાદ જઈએ અને આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ જાય તો એ જે ટુરિસ્ટ છે, માઇગ્રેશન છે, એ બધું બહુ જ વધશે. હવે મારે છે ને ક્વિકલી તમારી જોડે 4-5 વસ્તુ ફાસ્ટ પૂછવી છે. Right. તમારી ફેવરેટ બુક કઈ? એટોમિક હેબિટ અને 0 to 1, 1 to n. તમારો ફેવરેટ કોટ કયો? જે કોટ તમને લાગે છે લાઈફ ચેન્જિંગ છે. પહેલા તમને મારો ફેવરેટ કોટ કહી દો. Right. વોટ અ પ્રિવિલેજ ઇટ ઇઝ ટુ બી ટાયર્ડ ઓફ ડુઈંગ સમથિંગ ધેટ યુ વન્સ ડ્રેમ્ટ ઓફ. આ મારો ફેવરેટ કોટ Right. છે. તમારો ફેવરેટ કોટ કયો જે તમે કદાચ લાઈફમાં ક્યારે બી લો ફીલ કરો, ડિમોટિવેટેડ ફીલ કરો તો એ સાંભળી લો તો નેક્સ્ટ થઈ જાઓ. હા, યુ આર ડિફરન્ટ યુ આર ડિફરન્ટ. અને નથિંગ બિગ ઓલવેઝ. કેપેસિટી એટલું વિચારવામાં ક્યાં વિચારા? સપના જોવામાં બી શું કામ કંટ્રોલ કરો છો? અને You are different, બીજું, nothing big. અને ટેક એક્શન. એક્શન એટલે સો નોર્મલી હું બધી જગ્યાએ તમે જે બહાર કાઢો હોય એમાંથી, પણ પેન કિલર અને વિટામિન આઈ ઓલવેઝ ડિફાઇન બાય 2 વર્ડ્સ. હા. પેન કિલર મીન્સ મારે આજે જ જરૂર છે, આજે જ આ એક્શન લેવું પડશે. હા. અને વિટામિન્સ મીન્સ તમે કરો છો પણ યુ ડોન્ટ નો હા, કે તમને વિટામિન ખાવાથી ફાયદો થશે કે નહીં થાય. ઇટ ઇઝ જસ્ટ અ હોપ કે ભવિષ્યમાં કદાચ વિટામિન ખાશો તો કદાચ તમારી સ્કિન સારી થશે. પણ એની જરૂર નથી. આજે નહીં ખાઓ વિટામિન તો ચાલશે, તો પેન કિલર તમારે ખાવી જ પડશે. સો આઈ ડિફાઇન એવરીથિંગ, એવરી વર્ક ઇન 2 પાર્ટ. પેન કિલર છે તો કે હા તો બી હલ કરના, તો આની પાછળ પૂરું કરીએ. સો વી હેવ ટુ મૂવ ધ બોલ. હા, ક્યાં જવું છે અને બોલ મૂવ કરો, ક્યાં જવું છે બોલ મૂવ કરો. વાવ, શ્યોર.